72 વર્ષ પછી શ્રાવણમાં બન્યો આ દુર્લભ સંયોગ। આ રાશિ પર થશે ધનવર્ષા। મિત્રો, આ 6 રાશિના લોકો પર ભગવાન શિવ પ્રસન્ન થશે। 72 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે। તો મિત્રો, જો તમારી પણ આ રાશિ છે તો શ્રાવણ મહિનામાં તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો તો માતાજીની કૃપા તમારી ઉપર બની રહેશે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, 72 વર્ષ પછી શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગ બની રહ્યો છે તેમજ આ રાશિઓ પર ધનનો વરસાદ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેમાંથી આ 6 રાશિના લોકો પર તેની અસર જોવા મળશે। તેની સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે ગૌરી માતા અને શિવ ભગવાનની કૃપાથી આ રાશિના લોકો તેના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેનું જીવન છે તે અદ્ભુત બની જશે। તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે ગૌરી માતાએ તમને આ રીતે આશીર્વાદ આપ્યા છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષ શ્રાવણ મહિનામાં આશરે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે। તેમાં 6 રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું આ વિશેષ મહત્વ છે। દર વર્ષે અષાઢ મહિના બાદ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે। શાસ્ત્રો અનુસાર આ મહિનો બધા મહિનામાં ભગવાન શિવનો અતિ પ્રિય મહિનો હોય છે। આ દરમિયાન શિવજીની પૂજા કરવાની સાથે વ્રત ધ્યાનથી કરવાથી વ્યક્તિના દુઃખ દૂર થાય છે। શ્રાવણના સોમવાર દરમિયાન આ ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। તો આવો જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે તેમજ તમારા જીવનની ધન સંપત્તિમાં બળો વધારો થવા જઈ રહ્યો છે। તેની સાથે જ અમે તમને જણાવીએ કે ભગવાન કૃપાથી તમને બહુ સારા સમાચાર મળશે। મિત્રો, શ્રાવણ મહિનામાં આ દુર્લભ સંયોગના કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચારો મળશે। તેની સાથે જ તમારું નસીબ છે એ ભોલાનાથના આશીર્વાદથી ચમકી જશે। આથી મિત્રો, આ વિડીયોના આખો જોવા વિનંતી। જો તમે આખો વિડીયો નહીં જુઓ તો તમને સરખું પરિણામ નહીં મળે। આથી તમારા માટે આ વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે। તેની સાથે જ અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી આપણને આપણું ધાર્યું ફળ મળી શકે છે। વૈદિક શાસ્ત્રો મુજબ આ શ્રાવણ માસ છે એ બડો શુભ થવા જઈ રહ્યો છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ શ્રાવણ મહિનામાં બહુ દુર્લભ સંયોગ બની રહ્યો છે કે જેની અસર એ ત્યાં 6 રાશિના લોકો ઉપર ભોળાનાથની વિશેષ કૃપા રહેવા જઈ રહી છે। પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે મિત્રો 72 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ વખતે શ્રાવણ મહિનામાં 29 દિવસ હશે। ઘણા વર્ષો બાદ એવું થઈ રહ્યું છે જ્યારે શ્રાવણની શરૂઆત સોમવારથી થઈ અંત સોમવારથી થઈ રહ્યો છે। આ સાથે શ્રાવણના પ્રથમ સોમવારે પ્રત્યયોગ આયુષ્યમાન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની વાત કરીએ તો ઘણા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે। શ્રાવણ દરમિયાન શુક્રાદિત્ય, બુધાદિત્ય, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશ યોગ જેવા રાજયોગ બની રહ્યો છે જેનો લાભ કેટલાક જાતકોને મળશે। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, આવો આપણે જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના ઉપર ભોળાનાથ અને ગૌરી માતાની કૃપા વરસવાની છે। મિત્રો, પહેલી રાશિ છે એ ધન રાશિ આવે છે। મિત્રો, આ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તમને પડેલા અઠવાડિયાથી જ ગૌરી માતાનો સહયોગ મળવા લાગશે। મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધાર આવશે। તેમજ તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોઈ પણ મુશ્કેલીથી દુઃખી થઈ રહ્યા છો તો હવે તમારી સમસ્યાનો અંત આવવા લાગશે। તેની સાથે જ મિત્રો, જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રસ વધવા લાગશે। તેની સાથે જ તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ અથવા મળવા લાગશે। તે જ સમયે મિત્રો, અમે તમને જણાવીએ કે જો તમે નવો ધંધો શરૂ કરો છો તો તમારા ધંધામાં પણ તમને સારો નફો મળશે। પણ મિત્રો, તે જ સમયે ધન રાશિના લોકોને જણાવવાનું કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ બનવા જઈ રહ્યા છો। આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થવાના છે।
સાથે જ મિત્રો ધન રાશિના લોકોને જણાવવાનું કે શ્રાવણ મહિનાનો આ સંયોગ છે એ તમારા માટે બહુ મહત્વનો રહેવાનો છે. ગૌરી માતા અને ભગવાન શિવ તમારી ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. આ સાથે જ મિત્રો ધન રાશિના લોકોને એટલું જણાવવાનું કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. અને તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમને હવે સફળતાની નવી નવી તકો મળવા લાગશે. તેમજ તમારા ઘરમાં કોઈ પણ મુશ્કેલી હશે તો વસ્તુનું સમાધાન જલ્દી આવશે. તમારા લાંબા સમયથી અટકેલું કામ છે એ જલ્દી પૂરું થશે. ધન રાશિના લોકોને તેની કારકિર્દીમાં પણ ભગવાન છે એનો ઘણો સાથ આપશે. તમે જો કોઈ કામ કરશો અથવા તો કોઈ પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો એમાં તમને જરૂર સફળતા મળશે. ભગવાનના આશીર્વાદથી તમારા આવકનો સ્ત્રોત છે એ વધવા લાગશે. તેમજ સહકર્મીઓનો સદયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે. મિત્રો, સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે એ બહુ વધવા જઈ રહી છે. તેની સાથે જ મિત્રો શ્રાવણ મહિનામાં બનતા આ દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવની કૃપા તમારી પર બની રહેશે. તો મિત્રો, હવે બીજી રાશિ વિશે વાત કરીએ તો એમાં મેષ રાશિનો સમાવેશ થાય છે. મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ગૌરી માતા અને ભગવાન શિવની કૃપાથી તમને આ શ્રાવણ મહિનામાં એક તમારું નસીબ છે એ તમારો સાથ આપશે, જેનાથી તમને આનંદની પ્રાપ્તિ થશે. તેની સાથે જ મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી બની જશે. ગમે તે હોય તમારું કામ એ પણ ઘણા સમયથી અટકેલું હશે તો માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી એ ખૂબ જ જલ્દી પૂરું થઈ જશે. તેની સાથે મેષ રાશિના લોકો હવે તમે જ પણ કામ કરશો એમાં તમને જરૂર સફળતા મળશે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારી આજીવિકા છે એ વધવા લાગશે. તેની સાથે જ મિત્રો અમને જણાવીએ કે જો તમે ધંધાર્થી માણસ છો તો તમારા ધંધામાં પણ તમને અનેક ગણો નફો થવા લાગશે. તમારા પરિવાર સાથેના સંબંધો પણ સારા બની જશે. તેમજ જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હોવ તો એ તમારું સપનું છે એ સાકાર થઈ જશે. તેની સાથે જ મિત્રો તમારા બાળકોના ભણતરમાં પણ એ બહુ આગળ વધશે. મેષ રાશિના લોકો દ્વારા જ પણ મહેનત કરવામાં આવશે તો ભગવાન તેને અવશ્ય લાભ આપશે. તેમજ ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ છે એ પહેલાં કરતાં વધારે સારી થઈ જશે. તેની સાથે જ તમારા અટકેલા કામ છે એ જલ્દી જ પૂરા થઈ જશે. તેની સાથે જ મિત્રો તમને તમારા ભવિષ્યમાં પણ એટલી બધી સફળતા મળવા જઈ રહી છે. ભગવાન શિવ અને માતા ગૌરીની વિશેષ કૃપા તમારી ઉપર છે. આથી તમે કોઈ પણ કામ અથવા તો નવો ધંધો શરૂ કરશો તો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે જ અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો ઉપર શિવ ભગવાન તેની કૃપા વરસાવવા જઈ રહ્યા છે. આથી તમે 4 ગણી પ્રગતિ કરી શકશો. તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. હવે તમારી સફળતાનો કોઈ અંત જ નહીં રહે, જેની દુનિયા હવે તમારો મહિમા છે એ જોઈ શકશે. તેની સાથે જ મેષ રાશિના લોકો છે એ એકબીજા સાથે હળીમળીને રહી શકશે. જો તમારા લગ્ન થઈ ગયા હશે તો આ પતિ પત્ની એકબીજાની વાતમાં બહુ તાલમેલ બેસી જશે. તેમજ બંનેનું દાંપત્ય જીવન છે એ બહુ સુખી નીવડી શકશે. તેમજ તમારા રોકાણમાંથી નફો તમને મળી શકશે. જો તમે શેરબજારનું કામ કરી રહ્યા છો તો એમાં પણ તમને બહુ નફો મળવા જઈ રહ્યો છે. તેની સાથે જ હવે ત્રીજી રાશિ છે મકર રાશિ આવે છે. મકર રાશિના લોકોને જણાવીએ કે મિત્રો 72 વર્ષ પછી આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આથી આ તમારા માટે બહુ મહત્વનું સાબિત થવાનું છે. મકર રાશિના લોકોને જણાવીએ કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની કૃપા છે એ તમારી ઉપર વરસવા જઈ રહી છે. આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હશે એ ભગવાન શિવની કૃપાથી સમાપ્ત થઈ જશે. મકર રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે અધૂરા કામ પૂરા થશે. સમાજમાં માન સન્માન વધશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે. તેવામાં તમે તમારા મિત્રો કે પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકશો. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સાથે સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. તેની સાથે જ મકર રાશિના લોકો આવકમાં બહુ વધારો થશે. તેના કારણે લોકોની આર્થિક સ્થિતિ છે એ સારી થઈ જશે. માતા ગૌરીની કૃપાથી તમે રાત્રે અને દિવસ પણ પ્રગતિ કરવા લાગશો. જેના કારણે મકર રાશિના લોકો છે એની સુંદરતા જોઈ શકશે તો પણ તમારા બાળકોની પ્રગતિ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો. ભગવાન શિવની કૃપાથી
મકર રાશિના લોકોનું પારિવારિક જીવન, તમારા પરિવાર પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે એ સારા થવા લાગશે. તેના કારણે તમારા પાડોશીઓને પણ પ્રભાવિત કરી શકો છો. મકર રાશિના લોકો જો જરૂરિયાતમંદ લોકોને મદદ કરશે તો તેને બહુ લાભ થશે. બધા જ સભ્યો વચ્ચે તમારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે. તેની સાથે જ તમે તમારા પ્રિય મિત્રો સાથે ઘણો સમય વિતાવી શકશો. તેમજ શ્રાવણ મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો. મુસાફરી કરતા પહેલા તમે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પહેલા એની પરવાનગી લેશો તો તે તમારી ઉપર વધારે પ્રસન્ન થશે અને એ તમને એના આશીર્વાદ આપશે. તમારી મુસાફરી છે એ અવશ્ય સફળ થશે. તેમજ મિત્રો, ચોથી રાશિ ઉપર વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિના લોકો જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બંનેના દુર્લભ સહયોગથી તમને ઘણો ફાયદો થવાનો છે. ભગવાન શિવની કૃપાથી તમારો સમય એ બહુ શુભ થવા જઈ રહ્યો છે. વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી બનવા જઈ રહી છે. તેની સાથે જ મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી વૃષભ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તેમજ તમને સમજ પડી શકે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે. બાળકોનો રસ જળવા રહેતો માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો. યાદ રાખો, પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમારી બારીમાં ફૂલ મૂકો, તમારો પ્રેમ દર્શાવો. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા માટે તમારો બાયોડેટા મોકલવા માટે સારો મહિનો શ્રાવણ છે. તેમજ આ વૃષભ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત છે જરૂર રંગ લાવશે. તેમજ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકેલા કામ છે એ પૂર્ણ થશે. સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભો થવા જઈ રહ્યા છે. તમારી મીઠી વાણીના કારણે તમને તમારા ભવિષ્યમાં સફળતા મળશે. ભગવાન શિવની કૃપાથી તમે ધન આવવાના બધા જ રસ્તા છે એ ખોલી શકશો. આથી મિત્રો, આ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ છે એ આ રાશિના લોકોને પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. તેની સાથે જ બીજી રાશિ છે તુલા રાશિ છે. મિત્રો, તુલા રાશિના લોકો જણાવીએ કે શ્રાવણ મહિનાનો એ તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો બનવા જઈ રહ્યો છે. મિત્રો, તુલા રાશિના લોકો માટે આ શ્રાવણ મહિનો છે એ બહુ લાભદાયક છે. સાથે જ તમારા આવકના ક્ષેત્રોમાં પણ વધારો થશે. આ મહિને તમને પૈસા મળશે. ધંધામાં સમર્પણ અને ધૈર્યથી કામ કરશો. અપેક્ષા મુજબ નાણાકીય લાભ થશે. નોકરીમાં તમને પૈસા અને ભેટ મળશે. કૃષિ કાર્યમાં વપરાતા સાધનોનો ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ભરપૂર આર્થિક લાભ મળશે. જે લોકો પોતાના માતા પિતા પાસેથી આર્થિક મદદ ઈચ્છે છે તેમની ઈચ્છા આજે પૂરી તેની સાથે જ થશે. ભગવાન શિવની કૃપાથી તમારા ઘરમાં જે પણ મુશ્કેલી હશે તે જતી રહેશે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ તમને રાહત મળશે. તુલા રાશિના લોકોને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવનાર સમયમાં આ તુલા રાશિના લોકો છે જો નોકરી મેળવવા ઈચ્છી રહ્યા હોય તો તેનું સપનું પણ અવશ્ય ભગવાન શિવની કૃપાથી પૂરું થઈ જશે. કારણ કે મિત્રો, 72 વર્ષ પછી આ વર્ષે શ્રાવણ મહિનામાં એક અલગ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેથી આ રાશિના લોકો ભગવાન શિવની કૃપા છે એ અવશ્ય પ્રાપ્ત થઈ જશે. તેની સાથે જ તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો અને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમે તમારા જીવનમાં બહુ ધન કમાઈ શકશો. તેની સાથે જ બીજી રાશિ છે સિંહ આવે છે. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખોલવા લાગશે. તેમજ મિત્રો, સિંહ રાશિના લોકોને શ્રાવણ મહિનો છે એ બહુ લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે. સિંહ રાશિના લોકોની બધી ઈચ્છાઓ એ પૂર્ણ થઈ જશે. તેમજ તેને નવો ધંધો શરૂ કરવાની તક મળી જશે. તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરજો. તેમજ દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો. તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું છે એ ખૂબ જ સમજી વિચારીને ઉઠાવવું પડશે અને પોતાનું સ્થાન છે એ તમે બનાવી શકશો. તેથી મિત્રો, આ શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગના કારણે આ રાશિના લોકોને સારી આવક સાથે કોઈ અન્ય કંપનીઓ તરફથી પણ ઓફર મળી શકે છે. તે કારકિર્દી તમને પ્રગતિ તરફ દોરી જાય છે. તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવવા લાગશે અને આ દિશામાં તમે કામ પણ કરવા લાગશો. અને તમારા માતા પિતાના આશીર્વાદ અને ભાઈ બહેનો સાથે પણ તમારા સંબંધોમાં સુમેળ વધવા લાગશે.
તમે તમારા જીવનસાથી સાથે પણ કોઈ મિલકત ખરીદવાનો પણ પ્લાન બનાવી શકશો. તેની સાથે જ તમને જણાવીએ કે જો તમે જીવનસાથીની શોધમાં છો તો આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભોળાનાથની કૃપાથી તમારું સપનું છે એ પણ સાકાર થઈ જશે. તેની સાથે જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય અથવા તો તમારા ઘરે માંગવું ન આવી રહ્યું હોય તો આ શ્રાવણ મહિનામાં આ રાશિના લોકો માટે અવશ્ય માંગવું આવવા લાગશે, જેથી કરીને તેનું પણ દાંપત્ય જીવન સપનું છે એ પૂર્ણ થઈ શકશે. તેમજ મિત્રો, આ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં ભોળાનાથને જો રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા હોય તો તેમાં કોઈ પણ સંકોચ રાખ્યા વિના આ આયોજન કરી શકે છે. ગૌરી માતા અને ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થશે. આના પછીની રાશિ મિત્રો કર્ક રાશિ આવે છે. આ રાશિના લોકો ઉપર ભગવાન શિવની કૃપા વરસવાની છે. મિત્રો, શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી મહત્વનો દુર્લભ યોગ બની રહ્યો છે, જેની અસર કર્ક રાશિના લોકો ઉપર પડવાની છે. આ રાશિના લોકો આર્થિક બાબતોમાં આયોજનબદ્ધ કરવાથી સફળતા મળશે, તેમજ અગાઉ અટકેલી નાણાકીય યોજના પૂર્ણ થવાની સંભાવના રહેશે. મિલકત સંબંધિત કામ છે એ જલ્દી પૂરું થઈ જશે, તેમજ આર્થિક બાબતોમાં આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. મિલકત સંબંધિત કામ માટે તમારે ઘણી દોડધામ નહીં કરવી પડે. તમને માતા પિતા તરફથી પૈસા અને ભેટ મળી શકે છે. ધંધામાં વધુ આવક મળવાનો સંકેત મળશે, તેમજ પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુમેળ આવશે. આથી મિત્રો, આ શ્રાવણ મહિનામાં આટલી રાશિ ઉપર ભગવાન શિવની કૃપા વરસવાની છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.